આજની આપણી વાતનો વિષય છે લાઈફ ઇઝ બ્યુટીફુલ. એટલે કે જીવન છે એ સૌંદર્યભર્યું છે. જીવન છે એ આનંદદાયી અને સુખદાયી છે. જે હકીકત છે, જે વાસ્તવિકતા છે, આપણે દરેક ક્ષણે નહીં પણ અનેક વખત જીવનમાં દિવસ દરમિયાન આપણે એનો અનુભવ તો કરીએ છીએ. પણ કદાચ અહીંયા બેઠેલા તમારામાંથી ઘણા બધાને મનમાં એવો પ્રશ્ન થાય કે અમે તો એક સંત છીએ, સમાજ અને સંસારથી, એની દૈનિક પ્રવૃત્તિથી, વેપાર ધંધાની પ્રવૃત્તિથી અમે તો દૂર છીએ, અમને એનો કોઈ વિશેષ અનુભવ નથી. વળી પારિવારિક જીવનનો પણ કોઈ એવો અનુભવ નથી, કારણ કે BAPS સંસ્થાના સંતો બધા બાલ બ્રહ્મચારી છે. એટલે એક લૌકિક દ્રષ્ટિએ જો મૂલ્યાંકન કરવા જઈએ તો જે સંતે સમાજ સંસાર એ છોડીને ભક્તિ અને વૈરાગ્યના માર્ગે ચાલે છે અને લાઈફ ઇઝ બ્યુટીફુલ એ ખબર કેવી રીતે પડે, એનો અંદાજ કેવી રીતે આવે અને એ વિષયક વાત કેવી રીતે કરી શકે, સમજી શકે કે સમજાવી શકે. પણ એક બહુ જ સુંદર વાત આ કોરોના કાળ દરમિયાન એક પુસ્તક મેં વાંચ્યું. પુસ્તકનું નામ હતું $1 Trillion કોચ. $1 મિલિયન કોચ નહીં, $1 બિલિયન કોચ નહીં, $1 ટ્રિલિયન કોચ. આ પુસ્તકમાં એક ફૂટબોલર અને ફૂટબોલ કોચ, ત્યાર પછી જેમનું નામ બિલ કેમ્બેલ, એમણે અમેરિકામાં સિલિકોન વેલીમાં IT એક્ઝિક્યુટિવ્સને કેવી ટ્રેનિંગ આપી છે એ વિશે એક વાતો લખેલી છે. હવે આ બંને ક્ષેત્ર વચ્ચે આપણને ક્યારેય કોઈ દિવસ કોઈ સંબંધ દેખાય નહીં. ફૂટબોલ અને IT વચ્ચે કોઈ સંબંધ ખરો? હા કે ના? કોઈ રીતે કોઈ સંબંધ દેખાતો નથી. પણ this book contains the details કે how a footballer trained IT executives. સામાન્ય IT એક્ઝિક્યુટિવ્સ નહીં, ગૂગલ કંપનીના માલિક લેરી પેજને ટ્રેનિંગ આપી ફૂટબોલર બિલ કેમ્બેલે. ગૂગલ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ એરિક સ્મિથ, એને પણ ટ્રેનિંગ આપી ફૂટબોલર બિલ કેમ્બેલે. સિલિકોન વેલીની એક બીજી મોટી IT કંપની, એના એક સિનિયર એક્ઝિક્યુટિવ જોનાથન રોઝનબર્ગ, એને પણ ટ્રેનિંગ આપી આ ફૂટબોલર બિલ કેમ્બેલે. એટલે ટ્રેનિંગ લેનાર વ્યક્તિઓ પણ કોઈ IT ક્ષેત્રમાં સામાન્ય નહોતા કે BIT થયા હોય, તાજો નવો હોય, પ્રાઇવેટ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયો 55% કોમ્પ્યુટરમાં એડમિશન લઈ આવે એવા નહોતા. ટોકિંગ ઓફ ગૂગલ. તો એ લોકોએ આ પુસ્તકમાં પોતાના અનુભવો લખ્યા છે કે અમને બિલ કેમ્બેલે શીખવાડ્યું શું, અમે એની પાસેથી શું શીખ્યા. તો બહુ જ સરસ વાત આ $1 ટ્રિલિયન કોચ પુસ્તકમાં લખાણી છે કે તમારે કોઈને કોચિંગ આપવું હોય, ટ્રેનિંગ આપવી હોય, તો એક કંપનીના પ્રોડક્ટ વિશે જાણવાની તમારે કોઈ જરૂર નથી. એ કંપનીના મેન્યુફેક્ચરથી માંડીને સેલ્સ સુધીના સ્ટ્રક્ચર જાણવાની તમારે કોઈ જરૂર નથી. એ કંપનીની સેલ્સ અને માર્કેટિંગ પોલિસી વિશે તમારે જાણવાની કોઈ જરૂર નથી. તો આપણને આશ્ચર્ય થાય ને કે આ બધું જાણવાની જરૂર ના, તો પછી એ કંપનીના એક્ઝિક્યુટિવ્સે ટ્રેનિંગ શું આપી. તો આ $1 ટ્રિલિયન કોચ પુસ્તકમાં IT એક્ઝિક્યુટિવ્સ અનુભવ લખ્યા છે કે બિલ કેમ્બેલ અમને એક જ વાત શીખવાડી જે મૂળભૂત હતી કે તમે જે સિનિયર મેનેજમેન્ટમાં ટીમ મેમ્બર્સ છો, પછી મિડલ મેનેજમેન્ટમાં તમે જે ટીમ મેમ્બર્સ છો, અને જે લોઅર મેનેજમેન્ટમાં ટીમ મેમ્બર્સ છો, એક ટીમ તરીકે તમે જ્યારે સાથે કામ કરો છો, તમારે અંદર એકબીજા પ્રત્યે સંપ અને સહિષ્ણુતા કેટલા છે, એકબીજા પ્રત્યે તમારે આદર અને પ્રેમ કેવો છે, એકબીજાને તમે કેટલા સ્વીકારો છો, એકબીજાની ભૂલને ઢાંકવાનો કેટલો પ્રયત્ન કરો છો, એકબીજાને કેટલા પૂરક બનો છો, એકબીજાના વિચારોને સમજવાનો કેટલો પ્રયત્ન કરો છો, અને ઓફિસમાં
ટીમ તરીકે તમે સાથે બેસીને ધંધાના વિકાસની ચર્ચા કરતા હોય એ સિવાયના કોઈ સમયમાં તમે પરિવાર સાથે મળીને એકબીજા સાથે આનંદ કરો છો કે નહીં? આટલી જ વાતો અમને બિલ કેમ્બેલે શીખવાડી, કારણ કે બિલ કેમ્બેલે અમને એવું કીધું કે ફૂટબોલમાં સ્કિલ્સ આર ઇમ્પોર્ટન્ટ, મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ ટીમવર્ક એન્ડ કોઓર્ડિનેશન. ધ સેમ અપ્લાઇઝ ઇન યોર બિઝનેસ. બિઝનેસમાં પણ વ્યક્તિગત રીતે આવડત, હોશિયારી, બુદ્ધિમત્તા, અનુભવની કિંમત ખૂબ છે, પણ એના કરતાં પણ મોટી કિંમત છે ટીમવર્કની. ટીમવર્ક યોગ્ય હોય તો બિલ કેમ્બેલે આઈટી એક્ઝિક્યુટિવ્સને એવું શીખવાડ્યું, પ્રોડક્ટ ઇઝ અ બાય પ્રોડક્ટ, સેલ્સ ઇઝ અ બાય પ્રોડક્ટ, માર્કેટિંગ ઇઝ અ બાય પ્રોડક્ટ. એ જાતે ખીલશે, ખુલશે અને તમને લાભ થશે. હવે એક ફૂટબોલર છે, એ આઈટી એક્ઝિક્યુટિવ્સને ટ્રેનિંગ આપી શકતો હોય તો બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો ભગવાન સ્વામિનારાયણ વખતથી એક સ્વામિનારાયણ પ્રણાલિકા છે કે સમાજની વચ્ચે રહે છે, ઘરે ઘરે ફરે છે, પરિવારના પ્રશ્નોને સાંભળે છે અને સમજવાનો પ્રયત્ન કરે છે અને એમાં ચર્ચા કરીને ઉકેલ આપવાનો પ્રયત્ન કરે છે. તો પછી એમને પણ કંઈક ટ્રેનિંગ અને કોચિંગ આપવાનો અધિકાર તો કુદરતી આવી જાય છે ને. If a footballer can coach an IT executive, saints of BAPs can definitely tell you a couple of things. અને એનાથી મોટી વાત, અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, જેમનો જન્મ શતાબ્દી મહોત્સવ હમણાં અમદાવાદમાં ખૂબ ધામધૂમપૂર્વક 1 મહિનાનો ઉજવાણો. 30 દિવસમાં 1,21,00,000 લોકો આવ્યા, રોજના 4 લાખ લોકો આવ્યા. 15 જેટલા પ્રદર્શનો અને લાઈવ પ્રેઝન્ટેશન હતા. 80,000 સ્વયંસેવકોએ નિસ્વાર્થ ભાવે સેવાઓ કરી. હુઝ ઓફ ઇન્ડિયા ત્યાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શન આશીર્વાદ માટે આવ્યા. એ પ્રમુખ સ્વામી મહારાજનો જે અનુભવ એ તમારી સાથે આજે શેર કરવાનો છે. યુ કેન શેર આઈડિયાઝ, ધેટ ઇઝ ફાઇન. યુ કેન શેર પ્રોજેક્ટ પ્લાનિંગ, ધેટ ઇઝ ફાઇન. You can share creativity, that is fine. But more important, you share experiences. તમે અનુભવ શેર કરો એ બહુ મોટી વાત છે. તો પ્રમુખ સ્વામી મહારાજને જનજીવનનો અનુભવ, જનમાનસનો અનુભવ, જન પ્રકૃતિનો અનુભવ, એ જે કક્ષાએ હતો એ અત્યારે કદાચ 750 કરોડની પ્રજામાં પૃથ્વી ઉપર કોઈને નથી. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં ફર્યા. અહીંયા આપણામાંથી કોઈ એવું બેઠું નથી જે 18,000 ગામો અને શહેરોમાં ગયા હોય અથવા જશે. Am I right or wrong? Raise your hands if you say yes. જો બધા હાથ ઊંચો કર્યો. પ્રમુખ સ્વામી મહારાજને લોકો વ્યક્તિગત પ્રશ્ન હોય, પોતાનો પારિવારિક પ્રશ્ન હોય, વ્યવસાયિક પ્રશ્ન હોય, એની માટે પત્ર લખતા. એવા 7.5 લાખ પત્રોના લેખિત જવાબ પ્રમુખ સ્વામી મહારાજ આપ્યા છે. At an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. 45 વર્ષ સુધી રોજના 70 પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો છે. અને ઉત્તર ફક્ત આશીર્વાદ નહીં, સ્પષ્ટ અને સચોટ નિર્ણય, માર્ગદર્શન, આશ્વાસન અને આશીર્વાદ. રિસ્પોન્સિબલ આન્સરિંગ. અને આજે તમને સમાજમાં એક પણ એવી વ્યક્તિ નહીં મળે કે મેં પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખેલો, મારા પ્રશ્નનું સમાધાન પ્રમુખ સ્વામી મહારાજે મને લિખિત સ્વરૂપમાં આપ્યું, એ સમાધાન પ્રમાણે હું ચાલ્યો, હું આજે દુઃખી છું, એવું એક પણ વ્યક્તિ તમને નહીં મળે. કેટલો જનમાનસ, જન પ્રકૃતિને એમને અનુભવ. પોતે સવાર બપોર સાંજ વ્યક્તિગત મુલાકાત આપતા. એમના જીવનકાળ દરમિયાન એમને 40 લાખ એટલે કે 4 મિલિયન લોકોને વ્યક્તિગત મુલાકાત આપી, એમની સાથે વાર્તાલાપ કર્યો, એમનો પ્રશ્ન સાંભળ્યો, સમાધાન કરી આપ્યું. તમારામાંથી પણ ઘણા બધા બેઠા હશે જે પ્રમુખ સ્વામી મહારાજે વ્યક્તિગત મળ્યા હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ, તમે પ્રમુખ સ્વામી મહારાજે વ્યક્તિગત મળ્યા હોય તો. સેંકડોની સંખ્યામાં આપણે હાથ ઊંચા કર્યા.
3.5 લાખ ઘર, ફેક્ટરી કે ઓફિસમાં એ જાતે ગયા, પધરામણી કરી, લોકોને સંસ્કૃત કરવા માટે, નિર્વ્યસની કરવા માટે, સંતાનોને તમે શિક્ષણ માટે સ્કૂલે મોકલો એ પ્રેરિત કરવા માટે. આ સ્ટેટિસ્ટિક્સ માઇન્ડ બોગલિંગ છે. ધીસ ઇઝ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ. માણસની બુદ્ધિમાં ન બેસે એવા આંકડા છે. અને સાથે સાથે હવે બધા સાંભળજો. તમે બધા અહીંયા અંકલેશ્વરના આગેવાન શ્રીઓ બેઠા છો. તમારે અહીંયા નાના મોટા વેપાર ધંધા છે, નાની મોટી મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે. તમે જ્યારે દેશના આર્થિક તંત્રને અને રોજગારને બહુ જ મોટો ટેકો આપી રહ્યા છો, એક યુનિટ ઊભું કરવું કે એક કારખાનું ઊભું કરવું એટલે શું થાય તમને ખબર પડતી હશે. એમ આઈ રાઈટ ઓર રોંગ? પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનકાળ દરમિયાન 45 વર્ષમાં 1300 સંસ્થાઓ ઊભી કરી. તમારી ભાષામાં કહું તો 45 વર્ષમાં 1300 યુનિટ ઊભા કર્યા. મારી દ્રષ્ટિએ કદાચ 20% અંકલેશ્વર. અને that too after the age of 51. પ્રમુખ સ્વામી મહારાજના જેટલા પણ આ સ્ટેટિસ્ટિકલ આંકડા હું બોલ્યો એ બધા 51 વર્ષની ઉંમરના પછીના છે. જ્યારે બહુધા લોકોને મનમાં રિટાયરમેન્ટના વિચાર આવવાની શરૂઆત થઈ જાય, શારીરિક માનસિક રીતે હું શક્તિહીન છું, મારી શક્તિ ઓછી થતી જાય છે એવો વિચાર આવવા માંડે. When he starts withdrawal, પ્રમુખ સ્વામી started his career. પ્રમુખ સ્વામીની કારકિર્દી 51 વર્ષે શરૂ થઈ, એ ગુરુપદે આવ્યા ત્યારથી. 51 વર્ષથી 95 વર્ષની ઉંમર સુધી 45 વર્ષમાં 1300 સંસ્થા. હવે હું તમને એક કહાની કહું, એ સાંભળજો. એક જમીન સંપાદન થવી અથવા મળવી, એ જમીન ઉપર શું કરવું છે, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કારધામ, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ, એ અમારા બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં નક્કી થવું. પછી અમે એક નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છીએ, એટલે ફંડ્સ, ચેરિટી, સોસાયટીમાંથી રેસ થવા. એ જમીન લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પાસ થવી. અમારા આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે પછી એ પ્લાન લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પાસ થવા. પછી ટેન્ડર્સ ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ થાય, કોન્ટ્રાક્ટર નિમાય, ખાતમુહૂર્ત થાય, કોન્ટ્રાક્ટર બાંધકામ શરૂ કરે, 2 માળ 5 માળ 10 માળની ઇમારત તૈયાર થાય. એ સંસ્થા ચલાવવા માટે અમારા 5-10 સમર્પિત સ્વયંસેવકો જોઈએ, મળી જાય. બીજા 25-50 પેઇડ એમ્પ્લોઈઝ છે, મળી જવા. ઉદ્ઘાટન સમારોહ નક્કી થઈ જવો અને એ હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, મંદિરને સમાજની સેવામાં ઉદ્ઘાટિત કરીને મૂકી દેવું. આ જમીન સંપાદનથી માંડીને ઉદ્ઘાટન સમારોહ સુધીની આખી જે વાર્તા મેં તમને કરી, એ પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષમાં દર 15મા દિવસે પૂરી કરી. એટલે તમારે વેપાર, ધંધો, વહીવટ, મેનેજમેન્ટ, એડમિનિસ્ટ્રેશન, HR, તમે જે પણ વાત કરો ને, તમને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી વિપુલ પ્રમાણમાં શીખવા મળશે. દર 15મા દિવસે એક સંસ્થા સમાજને ભેટ આપવી એટલે શું, અને એ પણ 45 વર્ષ સુધી સાતત્ય જાળવવું એટલે શું, અને એ પણ 51 થી 95 વર્ષની ઉંમરની એ કારકિર્દી દરમિયાન કરવું એટલે શું. આ પણ માઇન્ડ બોગલિંગ છે ને બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ. માણસની બુદ્ધિમાં બેસે ને એવી વાત છે. તો એમણે આપણને લાઈફ ઇઝ બ્યુટીફુલ, જીવન સુંદર છે, આનંદદાયી છે, સુખમય છે, જીવનમાં પૂર્ણ સંતોષ પ્રાપ્ત કરી શકાય છે, એ સંબંધી સુંદર વિચારો આપ્યા છે. પોતાના અનુભવ પરથી, સનાતન ધર્મના શાસ્ત્રોમાં જે કથિત વાત છે તેના પરથી, અને આજના યુગના મહાપુરુષોના વિચારોને પણ સમન્વયમાં રાખીને સુંદર વિચારો આપ્યા, સુંદર કર્તૃત્વ શક્તિ સંબંધી આવડતો આપી. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાંથી આપણને અભિગમો શીખવાડ્યા. વાર્તાલાપથી માંડીને વર્તણૂક સુધી આપણે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકીએ એવી વાતો એને આપણને સમજાવી. વિચ ઇઝ અ રિચ ટ્રેઝર. એ આપણી માટે બહુ મોટો અમૂલ્ય ખજાનો છે.
તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. જીવન ખૂબ સુંદર છે, આનંદદાયી અને સુખમય છે. પણ કન્ડિશન્સ એપ્લાય. તમે કોઈ જાહેરાત આપો છો તો બાજુમાં એસ્ટ્રિક સાઇન હોય છે ને. તમે કોઈ એન્જિનિયર જોઈએ છે, પછી બાજુમાં એસ્ટ્રિક સાઇન નીચે વાંચે એટલે ખબર પડે 3 વર્ષનો અનુભવ જોશે. કારણ કે ઉપર તમે ટાઇટલમાં જ લખો સીધું 3 વર્ષના અનુભવી જે એપ્લાય કરું તો એડવર્ટાઇઝમેન્ટ ન વાંચે. પહેલા તો બધા એડવર્ટાઇઝમેન્ટ વાંચે એવું તમે ઈચ્છો છો, પછી પેલી ફૂદડી આવે નીચે. નીચે લખ્યું કન્ડિશન્સ એપ્લાય. એમ લાઈફ ઇઝ બ્યુટીફુલ, કન્ડિશન્સ એપ્લાય. યુ મસ્ટ નો હાઉ ટુ લીવ ઇટ. જીવન સુખમય અને સુંદર છે, કન્ડિશન્સ એપ્લાય. આપણને જીવતા આવડે તો. બાકી આ 70-80 વર્ષનું જીવન છે, 5-10 પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી. પૃથ્વી ઉપરથી રોજના 1.5 લાખ માણસો વિદાય લે છે. 24 કલાકમાં 1.5 લાખ એટલે 86,400 સેકન્ડમાં 1.5 લાખ એટલે દર 2 સેકન્ડે 3. આપણે આ પ્રવચનની શરૂઆત કરી લગભગ 15 મિનિટ થઈ. 15 6 19 900 સેકન્ડ થઈ. 1200 જણા પૃથ્વી ઉપરથી જતા રહ્યા. અને ભગવાનની ઈચ્છા હોય ને કાલનું ફૂલ કોન્સન્ટ્રેશન અંકલેશ્વર ઉપર મૂકી દેતો, ફૂલ પિકઅપ અંકલેશ્વરમાંથી રાખે તો આપણાથી કાંઈ થઈ શકે એમ છે? હા કે ના? બિફોર ધેટ મોમેન્ટ કમ્સ, મેક યોર લાઈફ બ્યુટીફુલ. એક ક્ષણ આવી જાય એ પહેલા જીવન જીવી લેવું. બીજું બધું ઓછું વધતું થયું કે ના થયું, આપણે આપણી મરણ પથારીએ હોય ત્યારે છાતી ઉપર હાથ મૂકીને એટલું તો કહી શકવા જોઈએ ને પોતાની જાતને, યસ આઈ લીવ્ડ માય લાઈફ. હું મારું જીવન જીવ્યો. એટલો તો સંતોષ થવો જોઈએ કે નહીં? એ સંતોષ ના થયો તો પછી મન એમ કે ધક્કો ખાધો. શું કે? ભલે અંકલેશ્વરમાં 2 કારખાના ચલાયા તો ધક્કા જેવું થઈ જાય. તો લાઈફ ઇઝ બ્યુટીફુલમાં પ્રથમ અગત્યની વાત છે વિચારોની સ્પષ્ટતા, વિચારોની સ્વચ્છતા, વિચારોની દ્રઢતા, વિચારોની કાયમિકતા એટલે કે શાશ્વતતા. સ્પષ્ટતા, સ્વચ્છતા અને શાશ્વતતા આ વિચારોની જોઈએ જ. અંગ્રેજીમાં એક કહેવત છે, મેન એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ. સાંજ પડે તમે માણસ કેવો બની જાય? આખા દિવસ જે વિચાર કર્યો એ બની જાય. And at the end of the day, at the end of his life, he is a bundle of his own thoughts throughout the life. અને જીવનના અંતે આપણે આખા જીવનમાં જેવા વિચાર કર્યા હોય એવા આપણે બની જઈએ. હલકા નબળા વિચારો કરીએ એટલે માણસ હલકો અને નબળો રહે. આપણી પાસે કોઈ સંસાધનો ના હોય, ખિસ્સામાં 1 રૂપિયો ના હોય, 2 માણસનો પણ બજારમાં સહકાર ના હોય અને 5 પ્રશ્નો માથા ઉપર સવારથી જજુમતા હોય તોય વિચારો મોટા કરવા એ જન્મસિદ્ધ અધિકાર છે આપણો. વિચારો હંમેશા સબળ રાખવા અને મોટા રાખવા. વિચારો પરિપક્વ થાય, એ ક્રિયામાં પરિવર્તિત થાય, એનો લાભ આપણને મળે. એક ક્ષણ તો જ્યારે આવવાની હશે ત્યારે આજે વિચાર કરવો એ તો મારા હાથની વાત છે. યસ ઓર નો? અને પૃથ્વી પર જે કંઈ નાની મોટી ક્રિયાઓ થઈ છે, જે કોઈ વ્યક્તિઓ નાની મોટી રીતે આગળ વધ્યા છે, એના પાયામાં પ્રથમ તો એક વિચાર હતો ને. એ વિચાર વાત રૂપે 2-5 પાસે એને પ્રકાશિત કર્યો. એમાંથી આઈડિયાઝ આવ્યા, એમાંથી સર્જન થયું અને એમાંથી સફળતા મળી. તો વિચાર એ અગત્યની વાત છે. વિચારથી ઘડતર થાય છે. જો કોલસો, ગ્રેફાઇટ અને હીરો એટલે ડાયમંડ ત્રણેય કોલના બનેલા છે, એટલે કાર્બનના બનેલા છે. કાર્બન એટમ એ હેફેઝાર ગોઠવાઈ જાય આમ આડોવડું એટલે કોલ બની જાય, કોલસો. એના એ જ કાર્બન એટમ એ હેક્ઝાગોનલ સ્ટ્રક્ચર, જે કેમિસ્ટ્રી ભણ્યા હશો ને ખબર હશે, હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે ગ્રેફાઇટ બની જાય. અને એના એ જ કાર્બન એટમ
ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે એ આઇટમ કોલ એટલે કોલસો, ગ્રેફાઇટ અને ડાયમંડ સગા ભાઈઓ છે. સગા ભાઈઓ કરતા પણ આગળ એ ટ્રિપલેટ્સ છે. કોલસો, ગ્રેફાઇટ અને ડાયમંડ ત્રણેય સગા ભાઈઓ છે અને ટ્રિપલેટ્સ છે, સાથે જ જન્મેલા છે. પણ એક કોલસો છે, એક હીરો છે. આટલા નાના હીરામાં ટ્રક ભરીને કોલસો આવે. બાકી છે બંને સગા ભાઈઓ, હા, અને જોડવા ભેગા જન્મેલા છે. બંનેના સ્ટ્રક્ચરમાં કાર્બન અને કાર્બન સિવાય કાંઈ નથી. છતાં એકની કિંમત એ વિશ્વ કક્ષાએ બોલાય અને બીજાને ટન મંથમાં રોજ બાળી નાખે. એનું કારણ શું? એનું કારણ એક જ છે, ધ ઇન્ટરનલ ડિઝાઇન. અહીંયા કઈ ડિઝાઇન છે ને એની ઉપર તમારી કિંમત છે. ભગવાને બધાને મનુષ્ય જીવન અને મનુષ્ય દેહ આપ્યું છે. બધાના લોહીનો કલર પણ લાલ જ છે. બધાને વિચારની શક્તિ પણ આપી છે, કાર્યશક્તિ પણ આપી છે. પણ એનો કેવો અને કેટલો ઉપયોગ કરે છે એની પરથી આપણે કાં તો કોલસો બનીએ, કાં તો ગ્રેફાઇટ બનીએ, કાં તો ડાયમંડ બનીએ. ચોઇસ ઇઝ અવર્સ. અંગ્રેજીમાં કહેવત છે, મેક અ ગુડ ચોઇસ સો યુ સ્ટેન્ડ અ ગુડ ચાન્સ ફોર અ ગ્રેટ ચેન્જ ઇન યોર લાઈફ. સ્ટ્રક્ચર કેવી રીતે ગોઠવવું આપણું એ આપણા હાથની વાત છે. અને એ સ્ટ્રક્ચર એટલે વિચારો. જાપાનમાં એક કાર્પ નામની માછલી થાય છે. એને જાપાનીઝ કાર્પ કહે છે, કોઈ એને કોઈ પણ કહે છે. એની એક જબરી વિશેષતા છે. એ કાર્પ માછલી છે, જન્મે તો બહુ જ નાની હોય, અડધા વેઢા જેવડી હોય. પણ જો તમે એને બાથરૂમનું જે આપણું બકેટ હોય છે ને, ટબ બાથરૂમમાં, એમાં તમે એને મૂકી દો તો એના આખા જીવનકાળ દરમિયાન 2 થી 3 ઇંચ મોટી થાય. એની એ જ કાર્પ માછલી જન્મે એટલે તમે એને મોટા પાણીના ટાંકામાં મૂકી દો અથવા કૂવામાં મૂકી દો તો એના જીવનકાળ દરમિયાન એ 12 થી 16 ઇંચ મોટી થાય. એની એ જ કાર્પ માછલી જન્મે, તમે જો એને વિશાળ તળાવમાં મૂકી દો તો એ 3 ફૂટ સુધી મોટી થાય. એની એ જ માછલી છે, એ જ ડીએનએ છે, એ જ જીન્સ છે. પણ એ કયા વાતાવરણને સ્વીકારે છે, એ વાતાવરણમાં લઈને પોતાની માનસિકતા કેવી રીતે ઘડે છે, એ માનસિકતાના આધારે પોતાનો વિકાસ કેટલો મૂલવે છે, એની ઉપર એનો વિકાસ થાય છે. એ માની લેશે કે મારી પાસે આનાથી વધારે તરવાની જગ્યા જ નથી, એવું માની લે છે એટલે 2 કે 3 જ ઇંચ મોટી થાય છે. વોટર ટેન્કમાં અથવા કૂવામાં મૂકેલી કાર્પ માછલીને એમ થાય છે કે આટલું મારું ક્ષેત્ર છે, આટલી મને તરવાની જગ્યા છે, એટલે વળી એ 12 થી 16 ઇંચ મોટી થાય. અને જ્યારે વિશાળ તળાવમાં એને મૂકી દે છે ત્યારે દૂર દૂર સુધી પાણી દેખાય, જેમ થાય ઓહો, હું તો ઘણું તરી શકું છું, એટલે 3 ફૂટની થઈ જાય છે. વિચારોની સ્પષ્ટતામાં પહેલી વાત આ કે હું ઘણું અને લાંબે સુધી તરી શકું છું. ધીસ ઇઝ ધ ફર્સ્ટ થોટ પ્રોસેસ. તમારામાંથી ઘણા બધા એવા હશે કે જ્યારે અહીંયા આવ્યા ત્યારે સામાન્ય પરિસ્થિતિમાં હશો. આજે તમે નાનું મોટું કારખાનું કર્યું, નાનું મોટું ટ્રેડિંગ કરો છો અને તમે પ્રગતિના પંથે છો. તમે જેટલી તમારી મર્યાદા સ્વીકારી લો એટલો જ તમારો વિકાસ થાય. તમે એમ નક્કી કરો કે મારો વિકાસ અમર્યાદ થઈ શકે છે તો અમર્યાદ વિકાસ થાય. ચાયવાળા પણ ભારતના પ્રધાનમંત્રી બની શકે. વિચારની વિશાળતા કે અમર્યાદ વિકાસ મારો શક્ય છે. આ વાક્ય મારી સાથે બોલજો, અમર્યાદ વિકાસ મારો શક્ય છે.
અમર્યાદ વિકાસ આપણો શક્ય છે એ આપણે રોજ સવારે પોતાની જાતને કહેવું. આઈ એમ બોર્ન ટુ ગ્રો. આઈ એમ બોર્ન ટુ સક્સીડ. હું જન્મ્યો છું સર્વાંગી વિકાસ માટે. હું જન્મ્યો છું સફળતા માટે. બાકી પ્રમુખ સ્વામી મહારાજ 5 ધોરણ ભણેલા હતા. આજે 5 ધોરણ ભણેલી વ્યક્તિ એ પણ 64 જેવા નાના વડોદરા જિલ્લાના ગામડામાં અંગ્રેજીનું એક વાક્ય બરોબર ન બોલી શકે. એ વ્યક્તિને બ્રિટિશ પાર્લામેન્ટમાં એમનું સન્માન થાય, કેનેડાની પાર્લામેન્ટમાં એનું સન્માન થાય, કેન્યાની પાર્લામેન્ટમાં એનું સન્માન થાય. કેટલી બધી કી ટુ ધ સિટીઝ એમને અમેરિકામાં મળે. ગાંધીનગર અને અક્ષરધામ, ગાંધીનગર અને દિલ્હી જેવા અક્ષરધામનું એ સર્જન કરે. એ કોઈ સામાન્ય વાત છે? એટલે પહેલી અગત્યની વાત છે વિચારો હંમેશા મોટા કરવા, કે થશે અને થઈ શકે છે. અંગ્રેજીમાં એક કહેવત છે, સો અ થોટ, reap an act. Sow an act, reap a habit. Sow a habit, reap a character. Sow a character, reap a destiny. એટલે કે તમે જેવા વિચાર કરશો એવી તમારી ક્રિયાઓ થશે. એ ક્રિયાઓ તમે ગ્રેજ્યુઅલી કરતા થશો એટલે તમારી આદતો બનશે. એ આદતો તમે રેગ્યુલર રીતે જીવનમાં કરશો એટલે એ તમારું ચારિત્રનું ઘડતર કરશે. અને એવું જે ચારિત્ર એ તમારું ડેસ્ટિની એટલે પ્રારબ્ધ અને ભવિષ્ય ઘડશે. એટલે વિચારો મોટા અને અમર્યાદ કરવા. પણ સાથે સાથે એ વિચારોમાં સાત્વિકતા જોઈએ તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. એ વિચારોમાં સ્વાર્થીપણું ન જોઈએ તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. એ વિચારોમાં અન્યને અડચણરૂપ ન થવાય એવી ભાવના જોઈએ તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. એ વિચારોમાં અન્યને મદદરૂપ થવાની ભાવના હોય તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. બ્યુટીફુલ. વ્યવહારિક પ્રતિકૂળતાઓ હોય એની વચ્ચે વિચારો જો પોઝિટિવ હોય તો માણસ સબળ બની શકે છે. એટલે ઓલવેઝ